સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ડુમસ બીચ તથા શાના હબ વિસ્તારોમાં ખાણીપીણીની સંસ્થાઓ પર વિશેષ ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું। સ્વચ્છતા અને ખોરાકની ગુણવત્તા અંગે વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 103 સેમ્પલ લેવામાં આવ્યા હતા। ચકાસણી દરમિયાન 51 સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસો આપી સુધારાના આદેશો આપવામાં આવ્યા હતા। અભિયાન દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। શહેરના વિવિધ ઝોનમાં મળી કુલ 674 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા 140 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું, જ્યારે નિયમોના ઉલ્લંઘન બદલ ₹4,36,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે સ્વચ્છતા, સલામત ખોરાક અને પર્યાવરણ સુરક્ષાને પ્રાથમિકતા આપતા આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે। સાથે જ ખાદ્ય સંસ્થાઓને નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે, નહીં તો વધુ કડક પગલાં લેવામાં આવશે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુમસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી, સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે। અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી, એ લોકોને 2 ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે। અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ 52 જેટલી સંસ્થા પાસેથી આપણે 93 સેમ્પલ લીધેલા છે। અને આ લોકો પાસેથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખર્ચ પણ વસૂલ